ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે ભરૂચ કલેક્ટરને ટેટના પુનઃ વિચારણા અંગે આવેદનપત્ર પાઠવ્યું। ટેટ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી રાજ્ય સહિત દેશભરના શિક્ષકોમાં પ્રચંડ અસંતોષ। કેન્દ્રીય શિક્ષણ મંત્રી સમક્ષ તાકીદની રજૂઆત। 2009ના કાયદા પહેલા નિમાયેલા હજારો વરિષ્ઠ શિક્ષકોની નોકરી, બઢતી અને નિવૃત્તિ લાભો પર લટકતી તલવાર। એઆઈપીટીએફ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પત્ર પાઠવી કાયદાકીય રક્ષણ આપવા માંગ કરી। ગત 29મી મે 2026ના રોજ શિક્ષક પાત્રતા કસોટી ટેટ સંદર્ભે માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા એક આદેશના પગલે સમગ્ર દેશના શૈક્ષણિક આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે। સુપ્રીમ કોર્ટે ચાલુ સેવામાં રહેવા અને પ્રમોશન મેળવવા માટે 31 ઓગસ્ટ 2028 સુધીમાં ટેટની લાયકાત મેળવવી ફરજિયાત કરી છે। આ ચુકાદાના કારણે વર્ષોથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હજારો અનુભવી શિક્ષકોની નોકરી અને ભવિષ્ય સામે મોટું પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે। આ અત્યંત સંવેદનશીલ મુદ્દે દેશભરના લાખો શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરતા ઓલ ઇન્ડિયા પ્રાઇમરી ટીચર્સ ફેડરેશન એઆઈપીટીએફ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ જીએસપીટીએફના મોભીઓ પ્રદીપસિંહ રાણા તથા રાજીવભાઈ પટેલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને લેખિત રજૂઆત કરી તાત્કાલિક નીતિગત હસ્તક્ષેપ કરવા ભારપૂર્વક માંગણી કરી છે। શિક્ષક નેતાઓએ પત્રમાં સ્પષ્ટ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે જે શિક્ષકોની નિમણૂક શિક્ષણ અધિકાર નિયમ 2009 આરટી અને ટેટની પરીક્ષા દાખલ થઈ તે પહેલાંના નિયમો મુજબ કાયદેસર રીતે થયેલી છે તેમની પર આ શરતો ભૂતકાલીન અસરથી થોપવી તે કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે। દાયકાઓનો શાનદાર સેવા રેકોર્ડ ધરાવતા અને અંતરિયાળ મુશ્કેલ વિસ્તારોમાં જાહેર શિક્ષણનો પાયો મજબૂત કરનારા વરિષ્ઠ શિક્ષકોને હવે એવી પરીક્ષા પાસ કરવા દબાણ કરાઈ રહ્યું છે જે તેમની ભરતી વખતે અસ્તિત્વમાં જ નહોતી। આ આદેશના વ્યાપક પરિણામો અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવાયું છે કે આનાથી શિક્ષકોમાં સિનિયોરિટી, કારકિર્દી પ્રગતિ અને નિવૃત્તિ પછીના નાણાકીય ભથ્થાઓ ગુમાવવાનો ભય પેદા થયો છે। જો નવી ભરતી પ્રક્રિયાના કાયદા જૂની અને કાયદેસરની નિમણૂકોને આપમેળે રદબાતલ ઠેરવશે તો સરકારી ક્ષેત્રમાં ભારે અસ્થિરતા આવશે। ભવિષ્યમાં આ જ સિદ્ધાંતના કારણે અન્ય સરકારી વિભાગોના કર્મચારીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે, જેનાથી ગંભીર વહીવટી અને કાનૂની જટિલતાઓ ઊભી થશે। રાષ્ટ્રીય શિક્ષક સંગઠનનો તમામ રાજ્યો અને શિક્ષણવિદો સાથે આ મુદ્દે તાત્કાલિક પરામર્શ બેઠક યોજવામાં આવે। વર્ષોથી ઉત્કૃષ્ટ સેવા આપનારા અનુભવી શિક્ષકોની નોકરીના રક્ષણ માટે આરટીઈ કાયદા હેઠળ વહેલી તકે કાયદાકીય અથવા નીતિગત સુધારા કરવામાં આવે। વય મર્યાદાને ધ્યાનમાં રાખીને વરિષ્ઠ શિક્ષકો માટે ટેટમાંથી યોગ્ય મુક્તિ, છૂટછાટ અથવા વૈકલ્પિક મૂલ્યાંકન પદ્ધતિનો વિચાર કરવામાં આવે। ભૂતકાલીન અસરથી લાગુ પડતી લાયકાતની શરતોના કારણે કોઈપણ શિક્ષક સેવા સુરક્ષા, બઢતીની તકો કે નિવૃત્તિ લાભોથી વંચિત ન રહે તેની સરકારી સ્તરે ખાતરી આપવામાં આવે। સૌહાર્દપૂર્ણ ઉકેલ લાવવા માટે રાષ્ટ્રીય શિક્ષક સંઘોના પ્રતિનિધિઓ સાથે મંત્રાલય કક્ષાએ તાત્કાલિક હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવે। શિક્ષક સંગઠનોએ ભારપૂર્વક જણાવ્યું છે કે શિક્ષણની ગુણવત્તા વધારવાના ઉદ્દેશ્યની સાથે શિક્ષકોના હિતોનું રક્ષણ કરવું પણ એટલું જ અનિવાર્ય છે। સકારાત્મક સંવાદ અને યોગ્ય સરકારી હસ્તક્ષેપ દ્વારા આ જટિલ સમસ્યાનો સુમેળભર્યો ઉકેલ આવી શકે તેમ છે। રિપોર્ટર પિયુષ મિસ્ત્રી સાથે ગુજરાત। આજરોજ ભરૂચ મુકામે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ટેટ પરીક્ષાના વિરોધના ધરણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। ભરૂચ જિલ્લા સંઘની અંદર ખૂબ મોટી સંખ્યામાં ધરણાની અંદર લગભગ 700થી 800 શિક્ષકો ધરણા કાર્યક્રમમાં જોડાયા છે। 2010 પહેલાંના પ્રાથમિક શિક્ષકોને ટેટ પરીક્ષા ફરજિયાત કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે એના વિરોધની અંદર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાથી માંડીને દેશ લેવલ સુધીના વિવિધ આંદોલનના કાર્યક્રમો આવનારા દિવસોમાં યોજવામાં આવશે। આગામી ચોમાસુ સત્રની અંદર દેશના તમામ એમપીસને દરેક જિલ્લા અને રાજ્યના હોદ્દેદારો આવેદનપત્ર આપશે અને ચોમાસુ સત્રની અંદર આનું સુધારા વિધેયક લાવવામાં આવે અને 2010 પહેલાંના તમામ શિક્ષકોને ટેટ પરીક્ષાની અંદરથી મુક્તિ આપવામાં આવે એ માટેના આંદોલનના કાર્યક્રમોની શરૂઆત આજે જિલ્લા કક્ષાના કાર્યક્રમથી થઈ છે। આવનારા દિવસોમાં આનાથી પણ વધારે જલદ કાર્યક્રમો રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને જિલ્લા સંઘ દ્વારા આપવામાં આવશે અને તમામ શિક્ષકો ખૂબ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહી ભરૂચ જિલ્લાના ધરણા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યા છે। હવે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ છે। અહીંથી તમામ હોદ્દેદારશ્રીઓ કલેક્ટર કચેરી જઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશે અને માનનીય ધર્મેન્દ્ર પ્રધાન સાહેબને અમારી જે આ વાત છે આવેદનપત્રના માધ્યમથી પહોંચાડવામાં આવશે। પ્રદીપસિંહ રાણા, પ્રમુખ શ્રી ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ।
આજ રોજ અમારી સાથે જયમીનભાઈ અને જિલ્લા સંઘના ઉપપ્રમુખ ઇલિયાસભાઈ, ઇકબાલભાઈ, રાજીવભાઈ અને લગભગ 600ની ઉપર શિક્ષકો અહીંયા ઉપસ્થિત છે. ટેટ પરીક્ષા મુદ્દે શિક્ષકોમાં ખૂબ જ નારાજગી વ્યાપી છે અને નિરાશા થઈ છે. આદરણીય સર્વોચ્ચ એવા સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને આ શિક્ષકો આજે અહીંયા ઉપસ્થિત છે. ત્યારે અમે સુપ્રીમ કોર્ટને એક પુનઃ વિચારણા માટે આજે આવેદન પત્ર માનનીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાહેબને અહીંયા કલેક્ટર શ્રી મારફતે આજે આવેદનપત્ર અમે આપીશું. આ સિવાયના પણ અમારા 20 મુદ્દા એવા કાર્યક્રમો છે કે જે શિક્ષકોને ખૂબ અસર કરે છે અને શિક્ષકોને પડતી મુશ્કેલીઓ બિન શૈક્ષણિક કામગીરીથી માંડીને તમામ મુદ્દાઓ સાથે અમે આજે આવેદનપત્ર આપવાના છે. પણ અમારો મુખ્ય મુદ્દો જે છે તે ટેટ પરીક્ષાનો જે અમે આજે પુનઃ વિચારણા માટે અહીંયા આવેદનપત્ર આપીએ છીએ. કારણ કે અમને એક વસ્તુ તો એવી થઈ જ છે કે ટેટ પરીક્ષા જ્યારે પાછલા અસરથી લાગુ પડતી હોય તો પાછલી અસરથી 2005 પછીના શિક્ષકોને પણ OPS આપી દે તો પછી તો અમારે ટેટ પરીક્ષા આપવામાં કોઈ પ્રશ્ન નથી. તમામ કર્મચારીઓને પેન્શન યોજનામાં સમાવી લે અને ફિક્સ પગાર યોજનાને નાબૂદ કરી દે તો અમે બધા ટેટ પરીક્ષા આપવા તૈયાર છે. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.